રાજકોટ શહેરમાં ફરી એકવાર મનપાના ભ્રષ્ટાચારનો પોપડા ઉડીને આંખે વળ્યા છે। આ તકે વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર 8માં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રાજકોટ મનપા દ્વારા ભર ચોમાસે રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરીને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હાલાકી ગુણવત્તાના હલકી ગુણવત્તાના મટીરીયલો વાપરવામાં આવ્યા હતા। જ્યાં સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા જ લક્ષ્મીનગરના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હલકી ગુણવત્તાવાળા હાથ અને ડામરના અને છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેવું હલકી કક્ષાનું ડામર વાપરવામાં આવ્યું છે। તો આ વિસ્તારમાં એક પણ વખત ડામર રોડ બનાવવામાં આવ્યો નથી અને જ્યારે હવે ચોમાસાની સિઝન શરૂ થાય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને લક્ષ્મીનગરના રહેવાસીઓની ચિંતા દેખાઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડા દિવસે ને દિવસે ઉઠીને આંખે વળગે છે। મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ લક્ષ્મીનગર વિસ્તાર છે ત્યાં અત્યારે મહિલાઓ છે તે અત્યારે જે રોડ બનાવવામાં આવ્યો છે વિસ્તારમાં ત્યાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થયો છે રોડના પોપડામાં તેમાં અત્યારે ભ્રષ્ટાચારના પોપડાઓ ઉખેડીને મીડિયા સમક્ષ સામે લઈ આવે છે। ત્યારે આપણે એક મહિલા છે અહીંના આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો તમારા વિસ્તારમાં જે ડામર રોડ બનાવવામાં આવ્યો છે કેટલા વર્ષો પછી બનાવવામાં આવ્યો છે, કયા વિસ્તારમાં રહો છો, કયો રોડ આવે છે અને કઈ રીતની કામગીરી છે, શું કહેશો? અમે ઉલ્કાબેન પરમાર છું, અમે લક્ષ્મીનગર 4 માં રહી છીએ। આ 15 વર્ષ પછી રોડ બને છે તો એવો કઈ ધન ધડા વગરનો ખાલી નામનું કહે કે અમે રોડ બનાવ્યો છે। આ પૈસા ખાવાનો જ વાત છે, પોતાનું ઘર ભરવાની વાત છે। તમે મોદી સરકાર દેવા બેઠી છે પણ વચ્ચેના માણસો છે ને એ કામ કરતા નથી। અમારી શેરીમાં તો રોડ કર્યો નથી તો કોર્પોરેશનમાં એક આગળ એવા રજૂ કર્યા છે કે રોડ બની ગયા છે। અમે અહીંયા ગયા તો એને એમ કીધું કે રોડ બની ગયા છે તો અમે બધાને બોલાવ્યા છે, તમે જોઈ જાવ રોડ બનાવ્યા છે, સાવ છેલ્લી ક્વોલિટીનો રોડ બનાવ્યો છે। ભ્રષ્ટાચાર થયો છે શું માનો છો? કારણ કે આ જે કામ કર્યું છે એ હકીકતે કોઈ સારી કામગીરી છે કે ખરાબ કામગીરી છે? કારણ કે રોડ બનાવ્યો સારી વાત છે પણ કામગીરી કેવી કરી છે? સાવ ખરાબ જ બનાવ્યો છે। આ ખાડાને ખબર જ છે રોડ બનાવવાનો હાથેથી ઉખડે છે રોડ, અમે હાથેથી ઉખાડી છીએ રોડ, આવો રોડ બનાવ્યો છે અને અડધો બનાવ્યો। આજે આ શેરી લીધી તો 2 દી પછી પાછળની શેરી તમે રોડ કરો તો એક લઠો કરો એટલે એક લેવલમાં સરખો રોડ થાય। આ તમે અડધું અધૂરું કામ મૂકી દો અને શિયાળો ગયો, ચોમાસું ગયું, શિયાળો ગયો, ઉનાળો ગયો, ત્યારે તમે રોડ કરવા આવ્યા ને અને હવે તમે રોડ કરવા આવ્યા છે જયારે વરસાદ આવે છે ત્યારે પછી ચાલુ વરસાદ એમ કહે છે કે હવે વરસાદ આવ્યો એટલે હવે અમે થોડાક દિવસ પછી આવશે, તો શિયાળામાં આવે ને ઉનાળામાં આવે તો રોડ સરખો થાય। ધન્યવાદ। અન્ય એક આપણી સાથે મહિલા છે જેમના હાથ ઉપયોગ થઈ જાય, કપચીનો ઉપયોગ તે છે અત્યારે અને જો ભ્રષ્ટાચારની કપચી કહેવાય છે। ત્યારે આપણે અન્ય જે મહિલા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો જે ભ્રષ્ટાચાર તમારા વિસ્તારમાં થયો છે કઈ રીતે જોવો છો તમે, કેવા પગલા લેવા જોઈએ? પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે ભાઈ, આમાં કાંઈ છે જ નહીં, જોઈ ન તો આમની અંદર કાંઈ નથી, આમાં નથી કપચી હરકી નાખી કે નથી ડામર હરકો નાખ્યો, કાંઈ એક વસ્તુ આની અંદર હરકી કરી, અડધો રોડ કર્યો ને અડધો બાકી રાખી દીધું, પછી અડધો 10 દિવસ પછી કર્યો અને આજ 4 દિવસ થયા છે રોડ ને। આ રોડ જો 4 દિવસમાં નીકળી જતો હોય તો ચોમાસું કેમ જાય? ચોમાસાના 2 મહિને જાય ને તો એ સારી વાત કહેવાય, આમાં 2 મહિને જાય એમ છે નહીં। 2 સિઝન કે ઉનાળો અને શિયાળો બરોબર ત્યારે નો દેખાડો અને હવે ચોમાસામાં જ આ લોકોને કામગીરી દેખાડી રાજકોટ મહાનગરપાલિકાને શું કહેશો? 8 મહિના મેડમ તો 8 મહિનામાં કામ નથી કર્યું, આ છેલ્લે 4 મહિના જ કામ કરવાનું છે। 4 મહિનામાં 8 મહિના સુતા હતા, એ 8 મહિના સુતા હતા ક્યાં ગયા હતા? ત્યારે તંત્ર હતું ક્યાં બધું? આટલા દિવસ એને યાદ ન આવ્યું તો આટલા દિવસે 4 મહિના થયા જ યાદ આવ્યું, અત્યાર સુધી કાં એને ચૂંટણી આવે છે? અત્યારે વરસાદ છે, અત્યારે વરસાદનું પાણી અહીંયા ભરાય છે કે રોડ નીચેથી જાય છે, શું કહેશો? આ તમે અત્યારે ડામર નાખ્યો ને એટલે નકર આમ પાણીના ખાડા ભરાતા હતા, આ રોડ કર્યો ને એટલે નીચેથી પાણી વહી જાય છે અને ખાડા દેખાતા નથી, બસ એટલું જ છે, આમાં બીજું કઈ છે નહીં। આ સ્થાનિક કોર્પોરેટર કોણ છે તમારા, તમે એને વાત કરી છે ક્યારે? બધાને અશ્વિન ભાંભર છે અને અમે એને વાતે કરી છે, બધું કર્યું પણ આમાં કોઈ ધ્યાન દે એમ જ નથી। અશ્વિનભાઈ ભાંભર અહીંયા આવે છે આટો મારવા કે આવતા નથી? નહીં, કાંઈ નહીં, મત જોતા હોય ને ત્યારે જાય, રમેશભાઈ ટીલાડા અને મત જોતા હોય ને ત્યારે જાય, બાકી ક્યાંય ક્યાં શું છે કોઈને ખબર જ નથી। આમાં લક્ષ્મીનગરમાં શું થાય છે કોઈને ખબર છે? આ કોરોના હતું ત્યારે કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારી શું છે પોઝિશન, શું છે કાંઈ નહીં।
જ્યારે જરૂર પડે ત્યારે આવે છે, બાકી કોઈ દી આવતા જ નથી. શું માનશો? ખાલી મત માંગવા માટે જ આ કોર્પોરેટરના ધારાસભ્ય રમેશ ટીલાળા અને અશ્વિન બાબર આવે છે? ત્યારે જ આવે છે તે સિવાય કોઈ આવતું જ નથી. અને રોડનું કામ એકદમ પાલેસ હોવું જોઈએ, આવો રોડ ન હોવો જોઈએ. આવનારા દિવસોમાં કઈ રીતનો વિરોધ કરશો તમે? કેવી તમે શું કહેવાય વિસાવદર જે રીતે થયું તમે વાત કરી કે ચૂંટણીનો બહિષ્કાર કરશો, શું કહેશો? જો આવી રીતે રહેશે, આવી રીતે આ પોઝિશન રહેશે તો અમે વિસાવદર જેવું કરશું કે આવી રીતે રોડ રસ્તા કરો છો તો અમે હવે ચૂંટણી મત જ નહીં દઈ. અમારે લક્ષ્મીનગર 4 માં તમે અહીંયા મત હાટું આવતા જ નહીં કે તમે અમને આપો મત, અમે મત આપવા આવશું જ નહીં. ધન્યવાદ. તો આ હતા રાજકોટ લક્ષ્મીનગરના રહેવાસીઓ, જેમનું કહેવું છે કે જે રીતે ભ્રષ્ટાચાર રાજકોટ મહાનગરપાલિકાની એજન્સીઓ અને મહાનગરપાલિકાના પદભ્રષ્ટ નેતાઓ દ્વારા કરવામાં આવે છે રોડ રસ્તાના નામે. ચાલુ વરસાદે જે કહેવાય કે આ રોડ રસ્તા બનાવવામાં આવે છે, 8 મહિનાની સિઝન ઉનાળો અને શિયાળો ગયો તે ના દેખાણીને હવે જે ચોમાસાની સિઝનમાં તે આ રોડ રસ્તા ખાલી દેખાવો કામગીરી કરવામાં આવે છે. સાથે જ કોર્પોરેટર છે અશ્વિન પાંભર અને ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના નેતાઓ છે તે કોઈ દિવસ ડોકાતા પણ નથી. ખાલી મત માંગવા હોય ત્યારે જ ખાલી અહીં વિસ્તારોમાં આવતા હોય. ત્યારે હવે જો આગામી સમયમાં લક્ષ્મીનગર વિસ્તારના લોકોની જો પરેશાનીઓનો હલ નહીં નીકળે તો આવનારા દિવસોમાં વિસાવદર જેવી થતા પણ વાર નહીં લાગે તેવી હાલ વિસ્તારવાસીઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કેમેરામેન હાર્દિક ભરણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા. તો ભાવનગર શહેરના અધેવાળ વિસ્તારમાં આજુબાજુની અંદર